તરફથી વાવાઝોડામાં નુકસાન પામેલ મકાનોના વળતર માટે દાહોદ કલેક્ટરશ્રીને રજૂઆત કરાઈ। હાલમાં કુદરતી આફત વાવાઝોડાના કારણે લોકોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે દેવગઢ બારિયા કોંગ્રેસ પાર્ટી તરફથી એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો, જેમાં 42 જેટલી અરજીઓ મળી। તે બાબતે આજરોજ જિલ્લા કલેક્ટરશ્રીને 134 દેવગઢ બારિયા વિસ્તારમાં આવતા જે લોકોને આ કુદરતી આફતમાં મકાનનું નુકસાન થયું છે તેવા લોકોની વહેલી તકે સહાય મળે। જો સહાય વહેલી તકે આપવામાં આવે તો લોકો તાત્કાલિક ધોરણે પોતાના મકાનનું સમારકામ કરાવી શકે તેવી રજૂઆત કરવામાં આવી હતી। ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઇમરાન શેખ, દેવગઢ બારિયા, દાહોદ। દેવગઢ બારિયા કોંગ્રેસ પક્ષ તરફથી હાલમાં આવેલ વાવાઝોડા માટે 134 દેવગઢ બારિયા વિધાનસભા વિસ્તારમાં જેમના મકાનોને નુકસાન થયું હોય તેવા લોકો માટે એક હેલ્પલાઇન વ્યવસ્થા બનાવવામાં આવી હતી, જેમાં અમને લગભગ દેવગઢ બારિયા વિધાનસભા વિસ્તારમાંથી 42 જેટલી ફરિયાદો મળી હતી। તે બાબતે આજરોજ અમે કોંગ્રેસ પક્ષ તરફથી જિલ્લા કલેક્ટરશ્રીને એક રજૂઆત કરવામાં આવી હતી કે સાહેબશ્રી, કુદરતી આફતમાં દેવગઢ બારિયા વિસ્તારમાં જેમના મકાનને નુકસાન પામેલ છે તે લોકોને ઝડપથી સહાય આપવામાં આવે, જેથી તાત્કાલિક ધોરણે સહાય આપવામાં આવે તો એ લોકો ફટાફટ પોતાના મકાનો બનાવી શકે અને મકાનનું સમારકામ કરાવી શકે।